સુરત જ્વેલર્સ એસોસિએશને સુરતના પોલીસ કમિશનરને ભાવભીની વિદાય આપી તેમના કાર્યકાળની પ્રશંસા સાથે નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી. સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા સુરત શહેરના પોલીસ કમિશનરને ભાવભીની વિદાય અને અભિવાદન સમારોહ યોજાયો હતો. 24 કલાક લોકોની સુરક્ષા માટે સતત કાર્યરત રહેતા પોલીસ કમિશનરની સેવાઓને આ પ્રસંગે બિરદાવવામાં આવી હતી. એસોસિએશન આગેવાનોએ જણાવ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન સોના ચાંદીના જ્વેલરી ઉદ્યોગની સુરક્ષા માટે અનેક અસરકારક પગલાં લેવામાં આવ્યા હતા. વેપારીઓને પડતી નાની મોટી સમસ્યાનું પણ તેમને હંમેશા ત્વરિત અને સુમેળભર્યું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમના સહયોગ અને સંવેદનશીલ અભિગમના કારણે વેપારીઓમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની હતી. જ્વેલર્સ એસોસિએશને તેમના કાર્યની પ્રશંસા કરતા સ્મૃતિચિહ્ન અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસે કમિશનરની અમદાવાદ ખાતે બદલી થતા તેમને નવી જવાબદારી માટે શુભકામનાઓ આપવામાં આવી હતી. એસોસિએશનના સભ્યોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ અમદાવાદમાં પણ સુરત જેવી જ કાર્યશૈલી અને જનસેવા આપશે. તેમના કાર્યકાળ દરમિયાન પોલીસ અને વેપારીઓ વચ્ચે સારો સમન્વય જળવાઈ રહ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્વેલર્સ વેપારીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. સૌએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને તેમની સેવાઓને યાદગાર ગણાવી હતી.